આ મારી સર્વિકલ કેન્સરની વાર્તા છે. હું મારી પહેલી સ્મિયર ટેસ્ટ માટે ગઈ. મારી દીકરી આવી પછી રિઝલ્ટ આવ્યા પાછા એબનોર્મલ હતા ને મને ફર્ધર ટેસ્ટ માટે જવું પડ્યું ચેકઅપ કરવા માટે. ડૉક્ટરે મને કીધું કે મારું પ્રી કેન્સરસ સેલ્સ હતા. હું બાયોપ્સી માટે ગઈ ને સેલ્સ રિમૂવ કરવાનું પ્રોસિજર કર્યું. હું ગઈ ફોલોઅપ માટે હોસ્પિટલે ને એ લોકોએ મને કીધું કે મારું સ્ટેજ 2 સર્વિકલ કેન્સર હતું. નેક્સ્ટ સ્ટેપ MRI હતું જોવા માટે કે કેન્સર ક્યાં ક્યાં સુધી ફેલાયું છે. બહુ કન્ફ્યુઝન લાગ્યું. મને યાદ આવ્યું કે હજી હું કાલે જ 29 વર્ષની હતી. MRI પછી મારે ઓપરેશનની જરૂર હતી કેન્સર કાઢવા માટે ને આજુબાજુના લિમ્ફ નોડ્સ. હું એટલી ખુશ હતી કે મારે હિસ્ટેક્ટમીની જરૂર ના પડે. મારી દીકરી પછી મને બીજું બાળક કરવું હતું. હું એટલી આભારી છું મારા સર્જન ઉપર કે એને મને કેટલી હેલ્પ કરી, બહુ મદદ કરી મને. હું દર વર્ષ ચેકઅપ માટે જાઉં કેમ કે એ લોકો ચેકઅપ કરે કે કેન્સર પાછું નથી આવ્યું ને અત્યાર સુધી બધું ઓરાઈટ છે. બહુ મુશ્કેલીના સામના કર્યા. આ મુશ્કેલીની સામે ભગવાને મને બીજું બાળક આપ્યું. મારી કેન્સર ટ્રીટમેન્ટ પછી હું રડી પડી કે હું એટલી સ્ટ્રોંગ હતી જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે, પણ હું સમજી ના શકી કે હું અહીંયા છું ને કેટલા નથી અહીંયા આ દુનિયામાં. બહેરાઓ, તમને તમારી શરીરની ખબર છે ને આ સ્મિયર ટેસ્ટ માટે ડરવાનું નહીં. હું આ 3 વર્ષની અંદર નેગેટિવ સર્વિકલ સ્મિયર ટેસ્ટમાંથી સ્ટેજ 2 સર્વિકલ કેન્સર આવ્યું. હું આ ટેસ્ટ માટે ના ગઈ હોત તો હું શાયદ આ દુનિયામાં અત્યારના ના હોત. તમારો બધાનો આભાર આ જોવા માટે.